તો જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ બધાને। તો અત્યારે જો અમે બધા રેડી થઈ ગયા છીએ, કેમ કે અમારે છે દિવાસો, તો એ પૂંજવા જવાનું છે। આપણી બેન નથી, આ ત્રણેને। હા, આ ત્રણેને છે, એ બધાને પૂંજવા જવાનું છે। ગોરાણી માતા પૂજાશે, ગોરાણી માતા પૂજા કરાવશે માતા। તો બધા જઈ, હાલો તમને બતાવું અમારા ગામમાં કેવી રીતે દિવાસો પૂંજવાનો હોય। ઓકે, તો હવે બધા જઈ છીએ પૂંજવા। હેના ગાઈસ, આ છે અમારું ગામ ગાઈસ। અહીંથી જવાનું હોય અમારે, છે અમારો રસ્તો। અમારા ઘરનો રસ્તો। હા, અમારા ઘરનો રસ્તો છે। ફટાફટ જઈએ। ઓકે, હા। માટે તમે જ્યારે માતાજીઓ મારા ત્યાં ગોયણી થઈને આવો, આમ એવરેજમાં સુરતમાં અને વિજયમાં ઓને ત્યાં ગોરાડો થઈને જોવા આવ્યા છે। ગામના હોય તો આનંદ મંગલ કરું હરિ ગુરુ સંતની સેવા। મારે આંગણ તુલસીનો ક્યારો, મારે આંગણ તુલસીનો ક્યારો, ચાળ પરામણી સેવા। આનંદ મંગલ કરું દોડા દેવની સેવા। મારે આંગણ તુલસીનો ક્યારો, મારે આંગણ તુલસીનો ક્યારો, ચાળ પરામણી સેવા। બોલો દોડા દેવની જય। એકદમ જે બોલો દોડા દેવની જય। તારાણીથી છે બોલાવાય, કરતાઈ દેવાય ફળજો જય। હવે આ બધું આરતી દઈ ને અહીંયા અગરબત્તી તમારા હાથે આરતી દેવાય તો તમે વ્રત કર્યું કહેવાય। હા, એમ જે બોલતા આ કરે બિચારી। સાચી વાત ને, એને વ્રત હોય એને મેં હા, એને હું કહે આપણે ત્યાં હવે અમારે આપણે વાર્તા સાંભળવાની છે ને, તેરણું કહે ત્યારે વાર્તા કહેશે અને બધી છોકરી સાંભળશે, તો આગળ અમે જોડાઈ જઈએ। ઓકે, આપ જેવા વહુને ફળ્યા તેવા આવ્રત કરનારને કથા સાંભળનારને કહેનાર સૌને ફળજો। ઉજવણા વાળાનું શરૂ છે। ત્યારે અમે પૂજા કરીને આવી ગયા છીએ। તારમાં સાયકલ હાંકવા દેવાનું છે? બે 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 કે ભાઈ જો તો ગાઈસ, આ તો ભાગી ગયો, મારે સાયકલ હાંકવા દીધી। કાંઈ વાંધો નહીં, આવશે અમારી પાસે કરે। આ બે તો વાત જ કરતી હોય। આ છોકરીઓ શું વાતો કરો? આપણે જોબ નું આપ્યું? હા હા, બહુ ગળ્યું માડી આ તો ભૂછું રહે કા? તો આ તમારો દિવસ આજ કેવો રહે? બહુ સારો મસ્તીનો। બેન તમારો થોડોક મોળો 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 કેમ ભૂખ્યો રહેવાનું છે? એટલે મારે 10 દિવસ રહેવાનું છે, મને કેમ થાય બેન? પછી વાત ભૂખ્યું તો ઠીક, પણ જાગશું કેશું મિસી તારું હે એક્સપિરિયન્સ કેશું શું થાય તાર વાસે નહીં જી। મારે દશામાનું વ્રત શરૂ થાય છે આજથી, અને આ અને અમારે દિવસો છે। આમાં છે ને, આ બધું બધાને વ્રત છે, મારી એકને નથી કાંઈ। હે મારી એકને નથી કાંઈ, સાચી વાત છે। જો બધાને છે, આમ એકને મેં મારી એકને નથી। મારે દેશમાં લીધા જ નહીં। કેમ? હમણાં નથી, હું જાઉં બે મારે આ હે
મારે તો હજી ઘેરે છે ને સાંજળી બનાવી છે હજી. હા જો મસ્ત ને આઠમની તૈયારી થઈ છે ફૂલમ ફૂલ, તો એ માટે આ વાહડાને એવું બધું નીકળવા મળ્યા છે. વાવ ફ્લાવર આમ તો તૂટતું જ ના. હેના ગાઈસ પણ આમ તો હું થોડી દે હવે અમે જઈએ છીએ અમારી ઘરે. તો અમારે પદ્યા ગામ છે ને આ તમને જો પૂજા પસંદ આવી, જો જો પૂજા પસંદ આવી હોય ને તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. ઓકે, આજે અમે હજી ઘરે જઈએ છીએ ને આ એનો કૂતરો પણ હારે છે, શેરુ દાદા. અત્યારે અમે જઈએ છીએ ઘરે ને અમારે કેટલા બધા લોકો જોઈન થઈ ગયા છે. હેના પાયલ એન્ડ દિવ્યા નાની થોડો હા તો કયો. હા હજી થોડુંક આરતીમાં કે માતા કે થોડી જઈ બોલાવો તો કે મોઢામાં મગ ભેરાય જઈ ન બોલાવે કોઈ. હું એકલી હું તો પૂછે સાહેબ ભણાવે તારે કહે છે યસ સર કમિંગ સર. હવે મોઢા મગ ભર્યા. હા માણા હવે આરતી નો ગાય. આપણે હું મજા તમે બેહી જાઓ તો મનમાં લઈ બેહી જાઓ તો ના અમારે થોડું હતું, અમારું હતું ત્યારે અમે આરતી ગઈ છું. કાંઈ નહીં. અત્યારે અમે પહોંચી ગયા છીએ અમારા ખેતરમાં ને જો તમે લાઈન લાગી ગઈ છે, કેમ કે કઈશ ઘેરે પહેરવાની ચપ્પલ અલગ છે ને તમને ખબર છે ગારાના અલગ હોય ને ઓલાય અલગ હોય. મિત્રો હું મારા ચપલા દેખાડું છું. ઓલી એક પાછળ છે એ બતાય હા તું છોકરી જોઈ લો. હા તો બતાવીશ. તો આમ હોય કેડી છે સમજાણું એટલે. ઓકે ગાઈઝ, હવે આગળ ઘરે શું કરશું એ બધું બતાવશું. આ દૂધ લેવા જવાનું છે અમારે દશામાં હાંડડી બનાવશે ને એટલે અમે લેવા જઈશું રાફડે. ચાલો એ કરીએ ને કંટોલા વીણવાના છે. આઉચ લગ ગઈ. ત્યારે જો અમે રાફડે આવી ગયું છીએ ને ધૂળ લેવા માંડ્યા, કેમ કે દશામાં બનાવવાના છે. અમારી મીરા દીદી કરે છે કાં. કેટલી સોખી છે ધૂળ આમ તો. એટલે તો વાડી આવી ને ગામમાં તો મજા ન આવે. ગામમાં રાફડો છે જ નહીં. શેર આપણો મને ખબર ના પણ ગામ મજા ન આવે. થોડુંક ઓલું કહેવાય ને આ તો કેટલું સોખું કહેવાય. અને હાંડડી બનાવશું અને 10 દિવસ અમારે ઘરે રાખવાની, પછી 10મા દિવસે પધરાવા જવાનું અને 10 દિવસ સુધી માતાજીને આપણે સેવા કરવાની, આરતી, પછી માતાજીને દૂધ ધરવાનું, હાંડડી હોય ને એને દૂધ ધરવાનું, તો પછી પીવે. અમુક લોકો કે પીવે કારણ કે આ ધૂળનું કહેવાય એટલે શું કે પરસો જો માતાજી આપે તો હાંડડી હોય એ દૂધી પીવે એમ. પછી એને 10મા દિવસે હાંડડીને જવાનું આપણે પધરાવવા. આપણે ડેમે જઈશું ને. હા ડેમે કે ગોપનાથ. ગોપનાથ કોઈ નહીં આવે. નહીં આવે. અમારે બહુ ગોપનાથ જવાનું મન છે પણ કોઈ આવતું આવે નહીં કોઈ યારે. એટલે અમારે ડેમ આખી છે ભરેલી, એટલે અમે ડેમમાં પધરાઈ જઈશું. મહાદેવનું મંદિર છે. અમે એકવાર તમને બ્લોગમાં દેખાડ્યું, તમને ખબર હોય તો. એ બ્લોગ જોવો તો મારી ચેનલમાં છે. હા હવે તો એ મંદિરે જવાય એમ નથી કારણ કે આખું મંદિર ડૂબી ગયું અમારે. 3-4 મહિના સુધી મંદિર ડૂબી ગયેલું રહેશે. અત્યારે છે ને અમે આવ્યા છીએ ધારે કંટોલા ગોતવા. દાદાને ખાવા છીએ કંટોલા. તમે કીધું દાદા કાઢે આવશે એમ કરતાં અમે લઈ લઈએ. એના જો જજેડું સીડી એટલા કંઈક ગોચ્યા એટલે ને થોડાક ગોતી લઈએ. ઓકે, તમારું કૂતરું એ તો બધે હારે રહે ને આજનું ખેતરનું વ્યૂ બધા એનું જોવું કંઈક આવું છે. Look at guys.